નમસ્કાર મિત્રો. મિત્રો આપણા ધારાસભ્ય ચેતર વસાવા એવું કહે છે કે સરકાર આપણને ડફળો બનાવી રહી છે અને સરકાર એવું કહે છે કે તમે આ તમારા કામમાં જ મંડ્યા રહો અને અમારી તરફ બિલકુલ ના જુઓ. એટલે અમે અમારું કામ કરતા રહીએ, અમે અમારા પૈસા છાપતા રહીએ અને અમે બીજું કામ કરતા રહીએ અને તમને અમારી કોઈ પણ માહિતી મળે નહીં. એવું બધું ચેતર વસાવા કહે છે. અને ચેતર વસાવા એવું પણ કહે છે કે સરકારે પહેલું એવું કીધું હતું કે તમે આધાર કાર્ડ બનાવો. તમે નાનો છોકરું પણ તમારું બાકી ના રહેવું જોઈએ. આધાર કાર્ડની અંદર કંઈક તમારા રેશન કાર્ડમાં નામ સુધારો, આધાર કાર્ડમાં નામ સુધારો. તમે ગમે તે બીજા અનેક કામો કરતા રહો એવું કહે છે. પછી તમારા ભાઈઓની સર્ટી લાવો, ફલાણું લાવો, ઢીંકણું લાવો વગેરે વગેરે. સરકારે આપણને ઘણા બધા કામો સોંપી દીધા હતા. એટલે તેમની તરફ આપણી નજર જાય જ નહીં કે તે શું કરી રહ્યા છે, કેટલા કૌભાંડો કરી રહ્યા છે, શું શું કરી રહ્યા છે અને શું ગેમ રમી રહ્યા છે. તે લોકોને બિલકુલ માહિતી મળે નહીં. અને એના પર છે આ જે સરકાર છે એ નેતાઓ છે તે પૈસા છાપી શકે. એટલે આટલા દિવસ સુધી આપણને આ લોકોએ બુદ્ધિઓ એટલે કે ડફળ બનાવી દીધા એવું કહે છે. અને આ લોકોને એવું તો હતું જ નહીં કે આ સરકારને એવું છે જ નહીં કે લોકોને બુદ્ધિ છે કે નથી. એ છે જ નહીં. એ એમ જ સમજે કે આપણે જેમ કહીશું તેમ લોકો ચાલશે. અને જો કદાચ ચૂંટણી આવવાની હશે ત્યારે હિન્દુ મુસ્લિમ કરશે એટલે લોકો બધા હિન્દુ મુસ્લિમના ઝઘડામાં જતા રહે છે અને આપણને ઓટોમેટિકલી વોટ મળતા જશે એવું ચેતરભાઈ વસાવા કહે છે. તો મિત્રો, જો તમને આપણો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.